મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મદ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવું પ્રણીત વચનામૃતજી, ઉપદેશ નોંધ 15, અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. એમાં જીવકાંડ પછી કર્મકાંડમાં પંચમ અધિકાર સ્થાન સમૂત કીર્તન અધિકાર, એમાં 576 ગાથા સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી છે. આજે 577થી શરૂ કરીએ. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં જે ભુજાકાર બંધ છે તેની વાત છે. તે 576માં આપણે પૂરું કર્યું, શરૂઆત કરી જે કયો તે પ્રસ્તાવના રૂપે કે અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં, અપ્રમત્ત આદિ એટલે ભુજાકાર બંધ, જે બંધના પ્રકાર છે તે ભુજાકાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. એમાં ભુજાકાર બંધની વાત આગળ ચાલે છે. તો એમાં એવું કન્ક્લુઝન આવ્યું કે સ્ટેટમેન્ટ આવ્યું કે નિયમ આવ્યો કે આ અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં 45 ભુજાકાર ભંગ હોય છે. હવે 45 કેવી રીતે થાય છે એ હવેની ગાથામાં 577માં આપણે લઈએ છીએ. આ ગાથા જુદી છે, મોટી છે, એટલે રાગ બીજો છે. ઈગી અડ અઠ્ઠીગી, અઠ્ઠીગી મેદડ ભેદડ અઠ્ઠડ દુણવય વિસ થિસેકે અડીગીગી અડીગીગી બિહી ઉણખીગી ઈગી ઈગી થિસ દેવચઉ કમસો. અર્થ આપ્યો છે 1 8 8 1 8 1 1 1 1 એટલા ભંગ સાથે 28 28 28 29 29 30 31 31 31 31 પ્રકૃતિરૂપી સ્થાનમાં ઉપરની પંક્તિમાં 8 1 1 8 1 1 1 1 1 એટલા ભંગ સાથે 29 30 31 31 31 ફરીથી 29 30 31 30 31 31 આવી રીતે દેવ સહિત 4 સ્થાનના ક્રમથી બાંધે છે. આ એક એક ઉપરની પંક્તિના સ્થાનભંગને એક એક નીચેની પંક્તિથી સ્થાનભંગથી એની સાથે ગુણાકાર કરવાથી બધા 45 ભુજાકાર ભંગ હોય છે. અહીંયા પૂરું કરી દીધું છે. ઉપલી લીટીમાં લખવાનું હોય તો કે 1 8 8 વગેરે લખો, એ ભંગ આવ્યા. પછી નીચે 28 28 29 30 31ના એ આંકડા લખવાના અને પછી સરવાળા કરવાના છે. અને કઈ રીતે તો કે 8 8 ભંગ કેવી રીતે આવ્યા? 29 29 30 બધા સ્થાનનું નામ છે અને 8 8 છે એ ભંગનું નામ છે. આપણે ભંગનો સરવાળો કરવાનો છે. કેટલા ભંગ છે એટલે 5 વખત 8 આવે છે એટલે 40 થશે અને બીજા 1 1 1 1 5 થાય એટલે 45નો સરવાળો થઈ જાય છે. પણ સમજવું જોઈએ કે કેવી રીતે, તો લઈએ કે અપ્રમત્ત ગુણસ્થાનકવાળા તેની જ વાત છે. એક ભંગ સહિત દેવગતિ સાથે 28નો બંધ કરીને પ્રમત્ત ગુણસ્થાનકમાં જઈને, એટલે કે અપ્રમત્ત શ્રેણી માંડવાની બદલે નીચે છઠ્ઠા પ્રમસ્થાનક ગુણસ્થાનકમાં આવે છે તે ત્યાં આવીને તીર્થંકર બંધનો પ્રારંભ કરીને તીર્થંકર દેવગતિ સહિત 29 સ્થાનને 8 ભંગ સહિત બાંધે તો તે બંનેનો ભંગોનો પરસ્પરમાં ગુણાકાર કરતાં પાછો 8 જ થાય. 8 × 1 8 જ થાય. સહેલું છે બધું.
બધાના સરવાળા એટલા જ થાય. 8 શું કામ થાય? તો કે બધાને એક એકથી જ ગુણવાના છે, એટલે 8 પંચા 40 થઈ જાય, અને બીજો એક એક છે એ ગણવાનો, એટલે 45 થાય છે. ફરીથી પ્રમત્ત ગુણસ્થાન વર્તી, પેલી અપ્રમત્તની વાત હતી, હવે પ્રમત્તની વાત, કે પ્રમત્ત ગુણસ્થાન વર્તી 8 ભંગ સહિત દેવગતિયુત 28 પ્રકૃતિ 28 સ્થાનને બાંધીને અપ્રમત્ત થઈને, એ છઠ્ઠો પાછો 7મે જાય છે, એટલે દેવગતિ આહારક દ્વિક સહિત 30ને એક ભંગ સાથે બાંધે તો પાછા 8 ભંગ થયા. 8 ગુણ્યા 1 8 થયા. ત્યાં 29ની બદલે 30 આવી ગઈ, 28ની બદલે 29, એમ ધીમે ધીમે વધતું જાય છે. જોઈએ આપણે. પછી છઠ્ઠે 7મે ઝૂલા ખાય છે ને એની જ વાત છે. પુનઃ હવે અપ્રમત્તથી પ્રમત્તમાં આવ્યો, બંને બાંધી લીધા 8 પાછા પ્રમત્તમાં આવ્યા. ફરીથી પ્રમત્ત 8 ભંગ સહિત 28ને બાંધીને અપ્રમત્ત થઈને તીર્થંકર આહારક સહિત 31ને એક ભંગ સાથે બાંધે તો પાછા 8 ભંગ થાય. નવા નવા ગણવાના, 8 ગુણ્યા 1 8. પછી ફરીથી અપ્રમત્ત થાય છે. હવે અપ્રમત્ત થઈને તીર્થંકર દેવગતિ સહિત બાંધે તો 8 ભંગ થાય. એ બાંધીને મરીને સમ્યક દૃષ્ટિ દેવ થઈને 8 ભંગ સહિત મનુષ્ય ગતિ તીર્થંકર સહિત 30ને બાંધે તો 8 ભંગ થાય છે. ભંગ તો 8 ગુણ્યા 1 8 જ રહે છે. પેલી પ્રકૃતિમાં 28 29 30 31માં ચડ ઉતર થાય છે, સાનમાં ફરક આવે છે. ફરીથી પ્રમત્ત થાય છે. 5 વખત કરવાનું છે. પુનઃ પ્રમત્ત દેવગતિ તીર્થ સહિત 29ને તીર્થ એટલે તીર્થંકર સહિત 29ને 8 ભંગ સાથે બાંધીને અપ્રમત્ત થઈને તીર્થંકર એટલે આહારક થઈને 31ને એક ભંગ સાથે બાંધે તો પાછા 8 ભંગ થાય. વસ્તુ બધી એકની એક રહે છે. પ્રમત્ત અપ્રમત્તના ઝોલા છે તેની વાત છે. અને છેલ્લી વખત પુનઃ અપ્રમત્ત આહારક સહિત 30ને એક ભંગ સાથે બાંધીને તીર્થંકર બંધનો પ્રારંભ કરીને એક ભંગ સહિત 31ને બાંધે તો એક ભંગ થયો. ફરીથી ઉતરતા અપૂર્વકરણનો એક ભંગ સહિત એકને બાંધીને નીચે આવીને દેવગતિ એટલે પડીને પછી દેવગતિ યુક્ત 28ને અથવા દેવગતિ તીર્થંકર સહિત 29ને અથવા દેવગતિ આહારક સહિત 30ને અથવા છેલ્લું દેવગતિ આહારક તીર્થ સહિત 31ને એક ભંગ સાથે બાંધીને આ પ્રમાણે 4 ભંગ થાય છે. એટલે જો એવી રીતે લ્યો તો ગમે તે રીતે લ્યો 45 ભંગ, એક લ્યો કે 4 સાથે લ્યો, 1 + 4 લ્યો તો 45 થાય. પેલું 5 વખત ગુણ્યા કરવાના, 8 ગુણ્યા 5 કેટલું સહેલું છે, હવે યાદ રહી જાય આપણને. એટલે આ રીતે 45 ભંગ થાય છે. પણ એમણે યોગ્ય માન્યું નથી એટલે આમાં આપ્યું નથી. હવે બીજી બધી ગાથામાં આવી રીતે નહીં લઈએ આપણે. ગાથા નંબર 578 અપ્રમત્તના આગળ અલ્પતર ભંગ કહે છે. હજી આ તો એક જ થયા, ભુજાકાર કાકી જવાતા હશે. હવે અલ્પતર ભંગ ગાથા છે 578. ઈગી વિહિગી ગી ખખતી સે દસણવણવડધિય વિસમઠ વિહમ દેવચ ઉકે કે અપમત્ત પદર 36. એક એક ભંગ સહિત એક એક શૂન્યથી અધિક 30 પ્રકૃતિરૂપી સ્થાનને બાંધીને 8 ભંગ સહિત 10 પછી 9 9 અને 8થી અધિક 20 પ્રકૃતિના સ્થાનમાં તથા એક એક ભંગ સહિત દેવગતિ યુક્ત 4 સ્થાનને બાંધે છે. જે આપણે 2 લીટી વાંચી ગયા એમાં 4 સ્થાન આવ્યા. આ પ્રકારે અપ્રમત્ત ગુણસ્થાનમાં 36 અલ્પતર ભંગ હોય છે. નહીં સમજાયું? ઓછા ઓછા થતા જાય છે. જે હિન્દી છે એનું ગુજરાતી વાંચ્યું. ફરીથી વાંચું. એક એક ભંગ સહિત એક એક શૂન્યથી અધિક 30 પ્રકૃતિરૂપ સ્થાનને બાંધીને 8 ભંગ સહિત 10 9 9 અને 8થી અધિક 20 પ્રકૃતિરૂપ સ્થાનને આ ઓછા થાય છે. હવે આપણે વધારાની જ ટેવ આવી ગઈ. 28 29 30 31 એમાંથી શૂન્યથી શરૂ થયું, પછી પાછા 20 પ્રકૃતિ આવી, એટલે પેલો આંકડો ભૂલી જવાનો છે. હવે 28 29 30 31 અને એક એક ભંગ સહિત દેવગતિયુક્ત 4 સ્થાનને બાંધે છે. એટલે અપ્રમત્ત ગુણસ્થાનના અલ્પતર ભંગ 36 થઈ ગયા, 9 ઘટી ગયા. પેલામાં 10 10 9 9 આવ્યા 8ની બદલે.
પછી બાંધવાનું શરૂ કર્યું, પહેલાં વધારે પછી ઓછું. ચાલો હવે ગાથા નંબર 579. એમાં ભુજાકારાદિ ભંગને એકત્ર એટલે એકઠા કરીને ભેગા કરીને કહે છે, સરવાળા કરશે. સૌ પરઠાણેણય અયદપમતે દર સૌ ભંગાહુ મિચ્છસ ભંગમજ્જે મિલી દે સૌવે હવે ભંગા. સર્વ પરસ્થાનમાં અને ચ શબ્દથી સ્વસ્થાન પરસ્થાન સહિત જે અસંયત ચોથું, અપ્રમત્ત સાતમું વગેરે આદિ પાછા એટલે બધા સબ ભુજાકારાદિ ભંગ હે, એટલે કે એ બધાના જેટલા ભુજાકારાદિ ભંગ છે તે મિથ્યા દૃષ્ટિના ભંગમાં મળાવો એટલે મેળવો ઉમેરો, એટલે નામકર્મના ભુજાકારાદિ ભંગ નિયમથી આવી જાય છે. હવે પહેલાં છૂટા પાડ્યા બધા, પછી કે હવે બધા ભેગા કરી દો, પણ જુદી જુદી રીતે, કોઈ વાર આ કર્મ સાથે કોઈ વાર આ કર્મ સાથે, એટલે ચાલે. હવે કેટલા થાય છે આગળ આવશે. 580મી ગાથા. આ ભંગોની સિદ્ધિનો સાધારણ ઉપાય પાછો બીજો બતાવે છે. ભુજગારા અપદરા હવંતી પૂવ વરઠાણ સંતાણે પયડી સમો સંતાણો પૂર્ણરૂતે તેય સમુદ્દેઠો. પહેલાં સ્થાનના અને પછીના સ્થાનને બહુ પ્રકૃતિથી થોડી પ્રકૃતિ, થોડી પ્રકૃતિથી વધુ પ્રકૃતિ, એ જે કોઈ યથાસંભવ મિલાન કિયા જાય, એટલે કે જેટલી શક્યતા હોય, જેટલા ભેદભાંગા થતા હોય તે બધી શક્યતા વિચાર કરતા ક્રમથી ભુજાકાર અને અલ્પતર ભંગ થાય છે, જે આપણે જોઈ ગયા. અને પ્રકૃતિની સમાન સંખ્યા હોવા છતાં પ્રકૃતિનો સમુદાય જો પ્રકૃતિ ભેદ સહિત હોય તો તે અપુનરુક્ત ભંગ કહેવાય છે. 10 ડ્રેસ 10 સાડી, બંનેમાં સંખ્યા સરખી છે 10-10, પછી વધઘટ કરો તો પણ એટલી જ કરો, એટલે સંખ્યા સ્થિત એકદમ સ્થિત અવસ્થિત એવો જ બંધ રહે છે. પણ પછી એમાં એમ કહો કે 10 ડ્રેસ અને 8 સાડી, તો કે ના, સંખ્યા અહીંયા સમાન હોવા છતાં પ્રકૃતિનો સમુદાય, તો કે એમાં જો વધઘટ આવી, પ્રકૃતિ ભેદ આવી કે 10ની બદલે એમ કહો કે 10 ડ્રેસની બદલે 8 સાડીને 2 ડ્રેસ, અથવા તો 2 સાડીને 8 ડ્રેસ, અથવા તો કાંઈક વધઘટ કરી તો શું થાય છે, તો કે સંખ્યા ટોટલમાં ફેર નથી, પણ પ્રકૃતિ એની જાતમાં ફેર પડ્યો કે આ કોઠીમાં 50 કિલો ઘઉં ચોખા સમાય છે, આ કિલોમાં 47 કિલો, તો કે એમાં તો ભેદ આવ્યો. પણ વેચનાર તો એમ જ કહેવાનો કે 50 કિલો કેપેસિટી, તો આપણે એ રીતે જ લઈએ છીએ, તો કે 50 કિલોની. પછી વસ્તુ ઉપરથી જુદું પડે, તલ વધારે સમાય, મમરા ઓછા સમાય, એ આપણે જોવાનું છે. તો કે અહીંયા તો સંખ્યા સરખી જ છે, પણ પ્રકૃતિમાં ભેદ આવ્યો, ઘઉંની બદલે ચોખા ભર્યા, તલની બદલે મમરા ભર્યા, તો કે પ્રકૃતિ ભેદ થયો, એટલે એને અપુનરુક્ત ભંગ કહેવામાં આવે છે, કે ફરીથી કહેવામાં આવ્યું નથી, એક જ સરખું નથી. જે આગલું કહ્યું તે જ સંખ્યા અથવા તો સમુદાય રહેતો નથી, પણ એમાં ભંગ આવ્યો, એટલે કે ભેદ આવ્યો, એમાં ડિફરન્સ આવ્યો. આ બિલમાં 377 વંચાય છે, 311 વંચાય છે, આ બિલમાં એકડો નવડા જેવો છે, 399 વંચાય છે. ઇંગ્લિશનો એકડો નવડો કરે અને બીજું ગુજરાતીમાં ત્રગડો લખે, એમ ગોટાળા થઈ જાય. તો કે એ જેમ આપણને ભેદ લાગે છે એમાં તો એ ગોટાળો ભૂલ છે, આમાં તો અપુનરુક્ત, કે મેં એક સરખું કીધું નથી, કારણ કે ટોટલ સરખો છે પણ અંદર વસ્તુ બદલાઈ ગઈ છે, આઈટમ બદલાઈ ગઈ છે, તો એને અપુનરુક્ત ભંગ કહેવાય. અને બધું સરખું જ હોય તો એને પુનરુક્ત ભંગ કહેવાય, કે સંખ્યાએ સરખી, પ્રકૃતિએ સરખી, બધું સરખું, આઈટમે સરખી. કયા વખતે લઈ ગયા એટલું જ બિલ, એટલી જ ક્વોન્ટિટી લીધી, ભાવમાં ફરક આવ્યો, તો છેલ્લે બિલમાં કેમ ફરક આવ્યો, તો કે ભાવ ફરી ગયા, તો કે એટલી જ વસ્તુ ને એટલી જ આઈટમ, એટલું જ માપ, કેમ ફરી ગયું, ભાવ. ચાલો હવે જ્યાં પહેલી સ્થાન થોડી પ્રકૃતિરૂપ હતી અને યથાસંભવ અધિક પ્રકૃતિવાળા સ્થાનમાં લગાવવાથી એ ભુજાકાર થયા, પછીથી વધારે પ્રકૃતિવાળા સ્થાનને થોડી પ્રકૃતિવાળામાં લઈ ગયા, એટલે અલ્પતર ઓછા થઈ ગયા. પણ જ્યાં પ્રકૃતિ ભેદની સાથે પ્રકૃતિ ભેદ નહીં પણ પ્રકૃતિ સમુદાય,
ગ્રુપનું નામ, જે એ સમાન સંખ્યા હોય તો ત્યાં અપુનરુક્ત ભંગ છે. અને સંખ્યા બદલાય તો આપણે નવેસરથી સંખ્યા કેવી પડે, તો ત્યાં પુનરુક્ત જેવું રહેતું નથી. ટૂંકમાં બેમાં ડિફરન્સ આવ્યો એટલે એકને એક વાત ન કહેવાય, એમ નવું બિલ બનાવવું પડે, એમ નવું લિસ્ટ કરવું પડે. સમજાઈ ગયું? એ રીતે સમજાઈ જાય. આ અવક્તવ્ય બંધની વાત નથી, આ અપુનરુક્તની વાત છે, એટલે ગોટાળા નહીં કરતા. ગાથા નંબર 581. ભુજગારે અપદરે અવત્તવે ઠાઈ દૂણ સમબંધો હોદી અવઠ્ઠી દબંધો તભંગા તસ્સભંગા હું. ભુજાકાર, અલ્પતર અને અવક્તવ્ય ભંગના સ્થાપન કરીને જે ભંગ સહિત પ્રકૃતિનો એક સમયમાં બંધ થાય છે તે ભંગની સાથે તે પ્રકૃતિઓનો દ્વિતીય બીજાથી માંડીને સમયમાં જ્યાં સમાન બંધ થતો હોય ત્યાં અવસ્થિત બંધ કહેવાય છે. જેટલું માપ છે એટલું જ બિલ છે, એટલી જ આઈટમ છે, એટલે અને એટલું જ કર્યું. પહેલાં સમયમાં એટલા જ બંધાયા, ચાલો બિલથી ન સમજ હોય તો આ રીતે પહેલાં સમયમાં બાંધ્યા તેટલા જ બીજા સમયમાં, પહેલી વાર જેટલું લિસ્ટ કર્યું એટલું જ બીજી વાર કર્યું. એમ તો કે પહેલો સમય ને બીજો સમય, તો કે એને અવસ્થિત બંધ કહેવાય. સ્થિર થઈ ગયા, સ્થિતિ થઈ ગઈ. 5 ને 5 10 તો 10 જ રહે ને. 5 હતું ને 5 બીજું વધાર્યું, અથવા તો પહેલાંય 10 હતું, આ વખતે 10 છે, 5 આઈટમ ને 5 રૂપિયા, ચાલો તો 10, તો 10ની સામે 10 છે તો એ અવસ્થિત છે, ત્યાં સ્થિતિ થઈ ગઈ. હવે પછી ત્યાં વધઘટ ન કહેવાય. કેટલા આપવાના છે તો એક પ્રકારે સ્થિતિ જ થઈ ગઈ છે કે આ હવે ફિક્સ થઈ ગયું, આટલી રકમ આપવાની છે અથવા આટલી રકમ લેવાની છે. અને ત્રણેયના જેટલા ભંગ છે તે બધાને અવસ્થિત ભંગ કહેવામાં આવે છે. એટલે કે ત્રણેયના જેટલા ભંગ થાય તે ટોટલ અને અવસ્થિતનો ભંગ એક સરખો જ હોય. તો દેખીતી જ વાત છે ને, બિલ જ કર્યું છે તો પછી સરવાળો એક સરખો જ આવે ને. એટલે કે આઈટમ કે સંખ્યા બદલાય કે ન બદલાય, અહીંયા એમ કીધું કે પહેલા સમયમાં છે તેટલું જ બીજા સમય વગેરેમાં હોય તો એ અવસ્થિત રહે છે, તો એક સરખું રહે છે. નહીંતર તો દર વખતે જુદું બિલ, જુદી આઈટમ, જુદું માપ, તો જુદું જોવાનું ને. આ એક સરખું છે એટલે ત્રણેયના બંધનો સરવાળો એ અવસ્થિત બંધ પણ એટલો જ થાય, તો બરાબર છે. લુક્સ લાઈક મને એવું લાગે છે સમજી નથી રહ્યા, સમજાતું નથી. ફેસ એક્સપ્રેશન એવા છે. થોડીક વખત પછી આ દુનિયામાં આવી જવાનું. હવે બહારની દુનિયામાં પડી ગયા હતા, એમાંથી આવવાનું આમાં. અને અઘરું પડતું હોય તો બહારની દુનિયામાં જવાય જ નહીં. કે વાંચન પહેલાં, ક્લાસ પહેલાં આપણે કાંઈ બીજા વિચાર, વિકલ્પ કરાય જ નહીં, બીજા મુદ્દાની ચર્ચા કરાય જ નહીં, તો માઇન્ડ ફ્રેશ હોય. ગાથા નંબર 582. હવે અવક્તવ્ય ભંગ કહેવામાં આવે છે. અને જો આપ સમજી જ ગયા હોય પહેલી જ વારમાં તો જરાક હા કહેવાય, કે જેથી મને ખ્યાલ આવે કે આપ સમજી ગયા છો. ખોટે ખોટું રિપીટ કરવાનો મારે અર્થ નથી. પડિય મરીએ કમે કુબ હુણતિ સતિ સમચ બંધ ગુવ સંતમ સંતે બંધો દુ અવત્તવો અવઠ્ઠિદો વિધિય સમયાદિ. હવે અવક્તવ્ય ભંગની વાત છે. ભુજાકાર, અલ્પતર, અવસ્થિત ગયા ત્રણેય, અને અપુનરક્ત પણ આમાં નથી આવતા. ઉપશાંત કશાય ગુણસ્થાન એટલે મગજમાં તરત જ આવી જાય કે કમ્પ્યુટરની વિન્ડો જે હોય તે 11મું ગુણસ્થાનક, બરાબર? 11મી બારી ન હોય ને, હોય એમાં ખબર નહીં. ઉપશાંત કશાય ગુણસ્થાનમાં નામકર્મની કોઈ પણ પ્રકૃતિને બાંધ્યા સિવાય, ત્યાંથી પડીને, નવું કાંઈ બાંધવું નથી, ત્યાં સુધી ચડ્યા, થાકી ગયા, પછી પડ્યા, પડીને એક સ્થાનને બાંધે એટલે એક એ કાંઈક તો બાંધે છે એટલે એક બાંધે. અને મરીને મરણ પણ આવે છે. દેવ અસંયત હોને પર એટલે કે સમ્યક દૃષ્ટિ દેવ થઈને 8 ભંગ સહિત. એટલે જુઓ કે મર્યા ત્યારે મિથ્યાત્વમાં ગણાય, પણ પાછા ત્યાં જન્મ્યા, દેવ થયા એટલે અસમ્યક દૃષ્ટિ, ચોથું ગુણસ્થાનક આવી ગયું. ત્યાં 8 ભંગ સહિત મનુષ્ય ગતિયુક્ત 29ના સ્થાનની
જે પહેલાં વાત આવી ગઈ છે તે, અને તીર્થંકર મનુષ્ય સહિત 30ના સ્થાનને બાંધે તો આ બંનેના 8 અને 8 એટલે 16 ભંગ થયા. અને પહેલો ભંગ તો પડતી વખતે કે પડે છે અને એક સ્થાનને બાંધે છે એટલે તે એક સ્થાન, અને આ 8 અને 8, 1 ને 8 9, 9 ને 8 17, અથવા 8 દુ 16 અને 1 17. તો કે આ 17 છે એ અવ્યક્ત ભેદ જાણવા જોઈએ. અવક્તવ્ય એટલે કે આગલા 3 ભેદમાં ગણાવી શકાતા નથી, કહી શકાતા નથી, તે અવક્તવ્ય અહીંયા આ રીતે અવક્તવ્ય કહીએ છીએ. અને બીજા સમયમાં પણ સમાન બંધ થઈ જતાં અવસ્થિત બંધ થઈ જાય છે. તરત જ ગાડી પલટાઈ ગઈ, રાહ નથી જોવાની. બીજો સમય, સમયની તો વણથંભી વણઝાર કહીએ છીએ, તો બીજા સમયમાં શું હાલત છે તો એ કહી દીધું કે ત્યાં એ અવક્તવ્ય બંધ બીજા કોઈ નામમાં નહીં પણ અવસ્થિત બંધમાં આવી જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. પછી ત્યાં વધ ઘટ કાંઈ નથી, સ્ટેટસ ક્વો, સ્ટેચ્યુ, સ્થિર અવસ્થિતિ થઈ જાય છે, સ્થાન લઈ લે છે. પતી ગયું. આને નામકર્મના બંધ સ્થાન કહીએ છીએ. એટલે નામકર્મના જે 4 પ્રકારે બંધ સ્થાન બતાવ્યા એ પૂરા થયા. હવે નામકર્મના ઉદય સ્થાન બતાવે છે, અને એ લાંબુ ચાલશે. જુઓ, આખું જ પ્રકરણ, આખો જ અધિકાર આ સત્વ અને સ્થાનની વાત છે. સ્થાન સમૂત કીર્તન છે, એટલે સ્થાન શબ્દને જ્યાં જ્યાં જે ઠેકાણે એ સ્પર્શી આવ્યો, બેસી આવ્યો, બાંધી આવ્યો, બધાની વાત લેવાની છે. તો અનંત પૂતગલ પરાવર્તનમાં મુખ્ય પ્રકૃતિ 8 એની વાત નથી, પણ 148 ક્યાં જાય? તો 148 પ્રકૃતિ અને સમસ્ત સૃષ્ટિના બધા જ જીવ લઈ લેવાના. આપણે વંદન કરીએ તો તે વખતનું પોસ્ચર, પોઝિશન એ આવી જાય, ભાવ આવી જાય. અને સમુદ્ઘાત કરે તો હવામાં ફેંક્યું છે તો એ હવા પણ લોકાકાશ છે, તો એ પણ લઈ લીધા હોય. એ સમયમાં શું હતો, કયો ઉદય હતો અને કઈ સ્થિતિ હતી, બોલો. એટલે કોઈ જીવ કોઈ પણ એક સમય કાંઈ બાકાત નથી. વાટે વહેતો હોય એક ગતિમાંથી બીજી ગતિ, એક પર્યાયમાંથી બીજી પર્યાય, તોય લઈ લે. ક્યાંય આપણને મુક્તિ જ નથી. મુક્તિ આપણે જ કરવાની. થઈ જાય પછી કોઈ દિવસ સંસારના બંધનમાં નથી. પછી છેક લોકના અગ્રભાગે સ્થિત, અધરપધર, કાંઈ જરૂર નહીં. ચાલો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અત્યારે તો ઉદય સ્થાનની વાત છે. ગાથા નંબર 583. વિગ્રહકમ શરીરે શરીરમિશે શરીર પજ્જતે આણાવચી પજ્જતે કમેણ પંચોદયે કાલા. એટલું ખરું કે ઉદયની વાત છે એટલે આપણને જરાક બેસતી જાય ધીમે ધીમે. આપણા ઉપર અપ્લાય કરીએ, બીજા ઉપર કરીએ એટલે આપણને થોડો ખ્યાલ આવતો જાય કે નામ કર્મના ઉદય સ્થાનમાં પહેલું વિગ્રહ ગતિ અથવા કાર્મણ શરીર. વિગ્રહ ગતિ એટલા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ગતિ પર્યાય તો જ બદલાય છે, અને પછી જ નામ વધારે મળે છે. અહીંથી જાય છે, જૂનું જાય છે, નવું નામ મળે છે વગેરે. અને બીજું કે તે વખતનું શરીર, તે વખતે આત્મા છે, સાથે જતું તેજસ કાર્મણ શરીર પણ છે. બોલાય એકલું કાર્મણ, પણ તેજસ એમાં આવી જ જાય છે, ભેગું જ છે. પછી મિશ્ર અપર્યાપ્ત શરીર, હજુ પર્યાપ્તિ બાંધી નથી એટલે. પછી શરીર પર્યાપ્તિમાં, પછી આન પર્યાપ્તિ. આન પર્યાપ્તિ એટલે આપણે મોટે ભાગે બોલતા નથી, શ્વાસોચ્છ્વાસ, પ્રાણાપાન કહેવાય છે તે. અને શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ જુદી લીધી છે. તો આન પર્યાપ્તિ એટલે એક પ્રાણ પર્યાપ્તિ એમ ગણવાનું. તો પ્રાણ તો પર્યાપ્તિમાં આવતું નથી, તો કઈ લેવાની? ઇન્દ્રિય લેવાની. પછી શ્વાસોચ્છ્વાસ, પ્રાણાપાનમાં તો આન શબ્દ આવે જ છે એટલે પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિમાં, સોરી, અને નથી, અર્થાત છે, વાંધો નહીં, વાંચવામાં ફરક હતો. અર્થાત એટલે એ જ આન પ્રાણ કહીએ તે જ, એ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, તો બરાબર. અને વચન પર્યાપ્તિમાં નિયતકાળ છે, એટલે આ 5 કાળ બતાવી દીધા, 5 વસ્તુ બતાવી. નિયતકાળ શું છે? ચોક્કસ, અવશ્ય હોય જ છે એમ કે જીસ કાલ મેં ઉદય યોગ્ય, જે કાળમાં ઉદય યોગ્ય છે તે કાળમાં ઉદય હોય છે જ, એને નિયતકાળ કહેવામાં આવે છે. જેમ નિકાચિત છે તેમ બને જ, એકને એક બે જ થાય એમ. હવે આ પાંદડું પડી રહ્યું છે તો પડે જ, વચ્ચે કાંઈ રાખી દો તો એ વાસણમાં પડે, હાથમાં પડે, પણ નહીંતર પૃથ્વી ઉપર પડશે જ. હવે
વહેલું કે મોડું ગુરુત્વાકર્ષણનો નિયમ ઉપરથી પડતું છે, જોઈએ છીએ અત્યારે હવામાં લટકે છે, લટકી રહ્યું છે, વૃક્ષ પરથી લટકી રહ્યું, પછી પડી રહ્યું, પછી આપણે પ્રોસેસ જોઈએ તો જેવી પવનની ને જેવી એની સ્પીડ અને જે પ્રમાણે પોતાનું વજન પાંદડાનું અને એ પ્રમાણે નીચે આવે છે, તો કે એ આપણે જોવા ટાઈમ નથી, પણ જોયું એને ખબર છે કે કેટલી વાર લાગે છે, બધું જુદું જુદું હોય છે. તો એ પણ કેવલી પ્રભુના સમયની કે એટલે જ્ઞાનની બહાર નથી, એની પહોંચની બહાર નથી, એ જાણે છે, એકસાથે જ જાણે છે કે આ પાંદડાને વાર લાગશે, આ પાંદડાને ઓછી વાર લાગશે અને આ પાંદડાને ઘણી વાર લાગશે, અને આ તો જોયું નથી કે પડ્યું નથી. ચાલો, અહીંયા તો નિયતકાળની વાત હતી કે તે કાળમાં ઉદય હોય જ છે, એટલે આ રીતે 5 કાળ નિયત થયા. 5 કાળની વાત હવે આવે છે, પણ અહીંયા 5 વસ્તુ આવી ગઈ કે વિગ્રહ ગતિ ઉર્ફે ઓર કાર્મણ શરીર, પછી મિશ્ર એટલે અપર્યાપ્ત શરીર, પછી શરીર પર્યાપ્તિ 3, પછી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ 4, વચન પર્યાપ્તિ 5 થઈ ગયા. આ 5 છે એ જ 5 કાળ આવશે. હવે ભાવાર્થમાં છે કે જ્યાં કાર્મણ શરીરની પ્રાપ્તિ થાય એટલે કે એક ગતિમાં છે જ અને પછી બીજી ગતિમાં જાય છે, એટલે એને કાર્મણ કાળ કહેવાય છે. તે ગતિનું કાર્મણ શરીર એમ. બાકી આ ગતિનું, આ ભવનું પૂરું થયું, બીજી ગતિનું. પછી જ્યાં સુધી શરીર પર્યાપ્તિ હજી પૂરી થતી નથી એટલે આહાર પછી શરીર, તો કે જ્યાં સુધી પૂરી થતી નથી ત્યાં સુધી એ મિશ્ર કાળ કહેવાય છે. એટલે આહાર અને શરીર વચ્ચેનો શરીર મિશ્ર, ઔદારિક લેવાનું હોય તો ઔદારિક મિશ્ર, વૈક્રિય હોય તો વૈક્રિય મિશ્ર વગેરે વગેરે. એટલે એનું નામ શરીર મિશ્ર કાળ. અપર્યાપ્ત કાળ લખવાની બદલે શરીર મિશ્રક લખ્યું. પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય પણ શ્વાસોચ્છ્વાસ નથી પૂરી થઈ એટલે એને ત્રીજું કીધું, શરીર પર્યાપ્તિનો કાળ ત્રીજો કીધો. શરીર પર્યાપ્તિ બાંધે છે, પછી ચોથી શ્વાસોચ્છ્વાસ, એમ ચોથું એટલે આન પ્રાણ પર્યાપ્તિ કાલ. અને 5મું તો કે પછી ભાષા આવે છે એટલે ભાષા પર્યાપ્તિ. શરીરમાં એમણે ઇન્દ્રિય લઈ લીધેલું છે, જુદું નથી મૂક્યું. અહીંયા 5 જ બતાવ્યા છે, કારણ કે પૂરેપૂરું શરીર બંધાઈ જાય છે એટલે ઇન્દ્રિય પણ આવી ગઈ અંદર, આહાર શરીર ઇન્દ્રિય એમ. પછી નામકર્મના આ 5 ઉદય સ્થાનને નિયત કાળ કહેવામાં આવે છે. અહીંયા વિગ્રહ ગતિ અને કાર્મણ શરીર એ બેનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સમુદ્ઘાત કેવલી વખતના કાર્મણને પણ આમાં ગ્રહણ કરી લેવું, માની લેવું. એમાં પણ કાર્મણ શરીર જાય છે ભેગું, એ પણ ગણી લેવાનું છે. તેમ છતાં એનો વિશેષ અર્થ આવશે તો કહેશે. અત્યાર તો આટલું છે. એમ કે બીજો સમય, ત્રીજો સમય કે 5મો સમય. સમુદ્ઘાતમાં પણ 2 કે 3 સમયમાં હોય છે, 8 સમયમાં નથી હોતું. ન જોઈને પછી ત્યાં મૂળ શરીરમાંથી નીકળી જાય તો ન ચાલે ને, પહોંચી જવું પડે. હવે સમયની ગણતરી ક્યાં આપણી પાસે છે, શું ખબર પડે. હવે ગાથા નંબર 584 કાળનું પ્રમાણ કહે છે. એકમ વ દોવતીણી વ સમય અંતો મુહૂર્તયમ તિસુવી હેઠિમ કાલુણાઓ ચરિમસય ઉદય કાલો દુ. આ ઉદયકાળનું પ્રમાણ ક્રમથી 1 સમય, 2 સમય, 3 સમય વિગ્રહ ગતિમાં, અને શરીર મિશ્ર વગેરે 3માં અંતર્મુહૂર્ત પ્રમાણ છે. આપણે આવી ગયું છે કે પર્યાપ્તિકાળ અંતર્મુહૂર્ત છે, અને અંતની ભાષા પર્યાપ્તિમાં પૂર્વકથિત 4નું પ્રમાણ, સમયનું પ્રમાણ ઘટાડવાથી જે શેષ ભુજ્યમાન આયુ પ્રમાણ રહે તે જાણવું. આ કેવું ગણિત! આપણું શરીર ભોગવાઈ રહ્યું છે એટલે આપણું આયુષ્ય જે કંઈ છે તે, એમાંથી આટલા સમય બાદ કરવાના. ભોગવાઈ ગયું, આટલા વર્ષ, આટલા કાળ, આટલા સમય. કહું કેવી રીતે? પહેલો 3 કાળમાં પહેલો 1 સમય, 2 સમય અને 3, એટલે 3 થઈ ગયા. એ 3 વિગ્રહ ગતિમાં, એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે. પછી શરીર મિશ્રમાં અંતર્મુહૂર્ત, એટલે એક પર્યાપ્તિમાં અંતર્મુહૂર્ત થાય છે, પણ 6 પર્યાપ્તિનો ટોટલ પણ એક અંતર્મુહૂર્ત જ થાય. એટલે કે બીજા બધા ઓછા વત્તા સમયમાં બંધાઈ શકે, બાંધી શકે. જેવી પર્યાય અને જેવું ઇન્દ્રિય, હાથીનું બાંધવાનું હોય, ભેંસનું બાંધવાનું હોય અને મનુષ્યના નાના બાળકનું બાંધવાનું હોય, બધામાં ફરક આવે. મોરના ઈંડાનું હોય, જે કોઈ ઈંડા રૂપે જન્મવાના હોય, તો કે બધાનું થોડો થોડો ફરક હોય. એટલા માટે અંતર્મુહૂર્તમાં બધા સમાઈ જાય.
પણ વધુમાં વધુ 48 મિનિટમાં એક સમય ઓછો, એટલું તો ભાગ્યે જ કોઈને થાય, તો કે એ પણ અંતર્મુહૂર્ત કહેવાય. હવે અંતની એટલે છેલ્લી ભાષા પર્યાપ્તિ 5મો સમય, એનો કેવી રીતે? તો કે આગળ બધા 4માં જે સમય ગયો તે ભુજ્યમાન આયુષ્યમાંથી ઘટાડો. જેટલું આ ભવનું શરીર હજી બંધાતું આવે છે, તો કે આ ભવમાં 70 વર્ષ જીવવાનું છે, 60 વર્ષ જીવવાનું છે, 5 વર્ષનું છે આયુષ્ય, કોઈ એવી જંતુ રૂપે હોય તો બધાને લાગુ પડે છે. એટલે તો કે જ્યાં જ્યાં ગયા હોય ત્યાં ત્યાં તે પ્રમાણે આયુષ્ય હોય, એમાંથી પહેલાં 4 સમય બાદ કરવાના, અંતર્મુહૂર્ત બાદ કરવાનું એમ કહે છે. કારણ કે સમયનો હિસાબ છે. એટલે એમને આપણે બોલી જાય કે 70 વર્ષમાંથી ચાલો, આપણે તો મોટા 9.25 મહિના ગણતા નથી, એ ગણવાના હોય. તો કે આ બધા જે કાંઈ છે તે આવી ગયા, એટલે એ 4 સમય પણ બાદ કરવાનું કીધું, અંતર્મુહૂર્ત બાદ કરવાનું કીધું. એટલે ગણિત ગમ્યો મને, કે કાંઈ બાકાત નહીં, એક ફોતરું ન જાય, એમ સમય પણ ન જાય, એટલે કાંઈ જ નહીં. 6 પર્યાપ્તિ 5 પર્યાપ્તિ અંદર બાજે નહીં કે એ તો ત્યાં વાર લગાડી. મને તો આટલો જ સમય મળ્યો, મારે તો ઝટ પતી ગયું કામ. અને કોઈ કે મને વાર લાગશે, મારું મોટું કામ છે, મારું કામ જ વધારે છે, તો એને વાર લાગી. એટલે એ બધાના ઝઘડો નથી કરતા, પણ વાતચીતનો એન્ડ આવી ગયો કે ચાલો એ બધાનો સમય બાદ કરવાનો. દરેક પર્યાપ્તિનો જુદો સમય છે. ભાષા પર્યાપ્તિ કે છેલ્લી બંધાણી એમ કહી શકે ને, હું તો નહોતી, તમે 4 બાંધી દીધું, પણ હું તો હમણાં આવી. સૌથી નાનું સંતાન ન કે મને તો મા બાપનો સમય ઓછો જ મળે, સામાન્યપણે. સૌથી મોટાને બહુ મળે, વધારે મળે. પછી ભલે બધા જુદા ભણતા હોય, રહેતા હોય, બધું હોય, પણ ગણાય એવી રીતે. ચાલો, એનો એ પ્રમાણે ઋણાનુબંધ હોય, એટલે એવું થાય. સૌથી નાના તરીકે જન્મીએ, સૌથી મોટા તરીકે જન્મીએ, બધું સમજાય છે. કેવું પડે કેવલગર. ગાથા નંબર 585. સૌવા પજ્જતાણમ દોણિવિકાલા ચૌક્કા મેયખ્યે પંચવિહંતે તસાણમ આહારસુવરીમ ચૌક્કમ. બધા લબ્ધિ અપર્યાપ્તક, એમાં પહેલાંના 2 સમય, એકેન્દ્રિયમાં 4 સમય, ત્રસમાં 5 સમય અને આહારક શરીરમાં પહેલાં સિવાયના 4 સમય હોય છે. હવે અપર્યાપ્તકનો હિસાબ કાઢ્યો. નામકર્મના ઉદયસ્થાનની વાત ચાલે છે, તો અહીંયાથી આપણે શરૂ કર્યું પર્યાપ્તિ બાંધ્યામાંથી, તો લબ્ધિ અપર્યાપ્તકની હવે વાત કરે છે. પર્યાપ્તની વાત પૂરી થઈ ગઈ. લબ્ધિ અપર્યાપ્તક બોલો, એમાં પહેલાંના 2 સમય, એટલે વિગ્રહ ગતિવાળો અને મિશ્ર. પછી એકેન્દ્રિયમાં 4 સમય, એના પછી ત્રસ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં 5 સમય જે આપણને લાગુ પડે મનુષ્યને તે. અને આહારક શરીરમાં પહેલું નહીં, કારણ કે અપર્યાપ્ત બાંધે જ નહીં, એટલે પહેલાં સિવાયના 4 સમય છે. ગાથા નંબર 586. કમ્મોરાલિયમિસમ ઓરાલુસાસ ભાસ ઇતિ કમસો કાલાહો સમુગાદે ઉવસહરમાણગે પંચ. સમુદ્ઘાત કેવડી ભગવંતને લીધા છે. હવે સમુદ્ઘાત કેવડીના પહેલું કારમણ, બીજું ઔદારિક મિશ્ર, ત્રીજું ઔદારિક શરીર પર્યાપ્તિ, ચોથું ઉશ્વાસ નિશ્વાસ પર્યાપ્તિ, 5મું ભાષા પર્યાપ્તિ કાળ. આ 5 કાળ ક્રમથી પોતાના પ્રદેશનો સંકોચ કરતી વખતે જ હોય છે. 8 સમય છે, 4 સંકોચના, 4 વિસ્તારના, તો કે સંકોચ કરતી વખતે જ હોય છે. સંકોચવું એટલે વિસર્પય કહેવાય ને, સમેટવું. પછી વિસ્તાર ફેલાવાના જે 2 એક જ છે, સમય 3 જ કાળ છે. એટલે પાંખ પોળી કરે એમ જે કંઈ સમુદ્ઘાત કરે છે તેમ પાંખ નથી હોતી કહેવાય એમ, તો કે એ સમય 3 લીધા છે.
એટલે સમુદ્ઘાતવાળા સમય 3 લીધા, એટલે કે જે વિસ્તારે છે તે. અને જે સંકોચવાના સમય છે એમાં કર્મણ, ઔદારિક મિશ્ર, ઔદારિક શરીર, ઉશ્વાસ નિશ્વાસ ને ભાષા પર્યાપ્તિ, એ 5 નિયતકાલ છે. એ નક્કી છે, અવશ્ય છે, ચોક્કસ છે અને ત્યાં જ હોય છે. નિયતના બધા અર્થ થાય. અને જે આ 3 છે, હું કહું છું કે 8 સમયમાંથી 3 સમયમાં આ બધી ધમાલ છે, જુદું છે. એટલે એમાં કર્મણ શરીરની વાત છે, આમાં આવી ગઈ કે વિસ્તાર એટલે ફેલાવાના વખતે ત્યારે થાય છે. એમાં 3 સમય થાય, સંકોચી લેવામાં 5 સમય થાય. હવે આ 3 કાળનો ખુલાસો કરે છે. સારું થયું આવે છે. 587 ઓરાલમ દંડ દુગે કવાડ જુગલે યતસમિસમ તુ પદરેય લોગ પુરે કમે વય હોદી નાયવો. જ્ઞાતવ્ય છે, જાણવા જેવું છે. દંડ સમુદ્ઘાત કરતી વખતે અથવા તો સમેટતી વખતે, એટલે સંકોચતી વખતે, બંનેમાં, અર્થાત 2 સમયમાં ઔદારિક શરીર પર્યાપ્તિ કાળ છે. કપાટ સમુદ્ઘાત કરતી અને સમેટતી વખતે, એટલે બંનેમાં પ્રસાર સંકોચ બંને, સંકોચ વિસ્તાર, ઔદારિક મિશ્ર શરીર કાળ છે. પ્રતર સમુદ્ઘાતમાં અને લોકપૂર્ણ સમુદ્ઘાતમાં કર્મણ કાળ છે. આ પ્રકારે પ્રદેશોના વિસ્તાર કરવાથી 3 સમય જ હોય છે એમ જાણો. પણ શ્વાસોચ્છ્વાસ અને ભાષા પર્યાપ્તિ 2 સમેટતા 1 સમય જ હોય છે. કેમ કે મૂળ શરીરમાં પ્રવેશ કરતી વખતથી જ સંઘની પંચેન્દ્રિયની જેમ એ ક્રમથી પર્યાપ્તિ પૂર્ણ કરે છે. એટલે એને પણ 5 કાળ સંભવ છે. પહેલાંની જેમ જ જે નિયમ લાગુ પડે છે, નવો જીવ જે પ્રકારે બાંધે છે તેમજ એને નવેસરથી જ બાંધવા પડે છે. 8 સમુદ્ઘાત કરીને આવે, 8 સમય ફરીને આવે, પછી એમ તો સ્વાભાવિક અંદર જતા રહે મનથી, એમ નથી. તો એની પણ પ્રક્રિયા બતાવી છે. એટલે ઇટ ઇઝ એ ફેક્ટ, એમ કે અનુભવ છે, ખબર છે, જણાય છે, આ પ્રમાણે આટલા પરિણામ થાય છે. અને પછી લખે છે, કહે છે કે દંડમાં કેટલું, પ્રતરમાં કેટલું, કપાટમાં કેટલું, લોકપૂર્ણમાં કેટલું, એમાં ફેલાવતી વખતે કેટલું, અને સમેટે સંકોચે ત્યારે કેટલું ઝીણું છે. અને પાછું પહેલાંની જેમ જ નિયમ તે નિયમ બધાને સરખો. એટલે પુનઃ પ્રવેશ કરવાનો શરીરમાં 8 પ્રદેશે, તો એ પણ એવી રીતે જ આવી જાય છે કે પહેલું આ પછી આ. ચોખ્ખું લખ્યું છે કે પ્રવેશ મૂળ શરીર में प्रवेश करते समय से ही संघीय पंचेंद्रिय की तरह क्रम से पर्याप्ति पूर्ण करता है. આપણી જેમ જ ટૂંકમાં આવી રીતે 5 કાળ સંભવે છે. હવે આવા ખુલાસા અન્યત્ર મળતા નથી. કોમળસારજીને જ ક્રેડિટ જાય છે, એટલે દવલાજીને જાય છે, એટલે પાયામાં તો કેવલી ભગવાનને જાય છે, પછી આચાર્ય ભગવંતને. 588ની ગાથામાં નામકર્મના ઉદયસ્થાનની ઉત્પત્તિનો ક્રમ બતાવે છે. કઈ પ્રકૃતિ, એમ આપણે ભૂલી ગયા હોય તો આપણે પાછું માથા પર આવે, ઠોકાય. ના મધુવો દય બારસ ગઈ જાઈણમ ચ તસતી જુમ્માણમ સુભગાદે જસણમ જુમેકમ વે ગહે વાણું. નામકર્મની 12 ધ્રુવ પંક્તિ પ્રકૃતિ છે. ધ્રુવ પ્રકૃતિ શું? તો કે નિરંતર બંધ થયા જ કરે તે ધ્રુવ પ્રકૃતિ. સ્થિર પ્રકૃતિ હોય જ એમ કેવું એના કરતાં એનો બંધ ચાલુ જ હોય છે. 4 ગતિમાંથી 5, એટલે ગતિ 4, 5 જાતિ, એમાંથી ત્રસના 3 યુગલ. એટલે યુગલ કયા? ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત. એટલે 6માંથી 1 હોય, બધાનો હોય સાથે. પછી સુભગ, આદેય, યશસ, કીર્તિ, આ 3ના યુગલમાંથી કે જોડીમાંથી પણ 1 હોય. અને 4 અનુપૂર્વી પ્રકૃતિમાંથી પણ કોઈ એક જ ઉદય હોવાની. એકી સાથે તો એક જ હોય ને, કે નરકમાં જ જવાનું છે, કે મનુષ્યમાં જ, કે દેવ, કે જે હોય તે. એટલે અનુપૂર્વી, એનું રાઉટ બધું એક જ હોવાનું.
એટલે આમ કુલ 21 પ્રકૃતિરૂપી સ્થાનનો ઉદય વિગ્રહ ગતિમાં જ હોય છે. કેમ કે અનુપૂર્વી પણ એમાં જ ગણી લીધી છે, નહીંતર અનુપૂર્વી રહી જાય ગણવાની. એટલે રુજુ ગતિવાળાને 24 વગેરેનો ઉદય માન્યો છે અને આને 21નો ઉદય મનાય છે. રુજુ ગતિ, રુજુ સરળ, એકદમ સરળ, એકદમ સીધી લીટીમાં જાય તે, એટલે રુજુ શ્રેણીથી ગતિ થાય. કોઈ પણ જીવ, કોઈ પણ દેહ છૂટે છે તો એ જીવ જાય છે તો કોઈ કેટલાક સીધી ગતિમાં જાય છે, કેટલાક વક્ર ગતિમાં, વિગ્રહ ગતિ. વક્ર એટલે વિગ્રહ, વાંકી. આપણે બધા જ વક્ર ગતિવાળા કહેવાય. જ્યારે રુજુ ગતિમાં એક તો સિદ્ધ ભગવાન છે, જે જીવ સિદ્ધ થાય છે તે, પણ બીજા પણ કેટલાક જીવ છે કે એને એવી એવી જગ્યાએ જન્મવાનું છે કે વળાંક નથી આવતા. એ સીધે હાઈવે ફ્રીવે ઉપર જ એનું લોકેશન આવી જાય, એટલે સીધી શ્રેણીમાં જતા હોય ને ફટ દઈને જતા રહે. એટલે એને વિગ્રહ ગતિ નડતી નથી, અડતી નથી, એને ટચ કરતી જ નથી, આવી શકતી જ નથી. એટલે એ ઉતરી જાય. આપણે જતા હોય, આપણે સમજી શકીએ એટલે હું બોલું છું કે આ સીધે રસ્તે જતા હોય ને વચ્ચે આવ્યું એટલે ઉતરી જવાનું. ક્યાંય ટર્ન લેવાનો, ડાયવર્ઝન, વળાંક કાંઈ કરતાં કાંઈ નહીં. અને પછી કોઈના માટે જવું પડે કે એક એક્ઝિટ લેવી પડે, કે 2 લેવી પડે, કે 1 બ્લોક જવું પડે, કે 1 માઇલ જવું પડે, વગેરે વગેરે, કે વધારે જવું પડે. તો કે એવી રીતે વળાંક લેવાના હોય એને 2, 3, 4 કે 1, એ 3 વળાંક સુધી આવતું હોય છે અને 4 સમય થાય વધુમાં વધુ, બાકી નથી થતા. એટલે એ રુજુ શ્રેણીની વાત છે. અને પ્રભુ કેવલી થાય છે, સિદ્ધ થાય છે, પ્રભુ જ કહું છું, પ્રભુ થાય છે એ તો સીધું જ પહોંચી જાય છે, એટલે એને સવાલ જ નથી. એટલે અહીંયા કહી દીધું કે રુજુ ગતિવાળાને 24નો ઉદય મનાય છે, બાકી 31નો મનાય છે. 31 નહીં પણ 21. 21 અને 24 3નો ડિફરન્સ છે. ગાથા નંબર 589. મિસ્સમિતિ અંગાણમ સંઠાણાણમ ચ એગદરગમ તું પત્યયદો ગાણેકો વઘાદો હોદી ઉદય ગદો. આ 21 પ્રકૃતિના ઉદય સ્થાનમાં આનુપૂર્વીને ઘટાડી દઈએ અને ઔદારિક વગેરે 3 શરીરમાંથી 1, 6 સંસ્થાનમાંથી 1, પ્રત્યેક સાધારણમાંથી 1 અને ઉપઘાત, આ 4ને મેળવવાથી 24નું સ્થાન થાય છે. અને આ સ્થાનના મિશ્ર શરીરના કાળમાં ઉદય હોય છે. મિશ્ર શરીર એટલે 5 કાળ ગણાવ્યા હતા, એમાંથી એક જુદું પાડ્યું પાછું, પેટા પ્રકૃતિ. ભાડુઆત ને પેટા ભાડુઆત કર્યા. કેવું જ્ઞાન છે! કોઈ જીવ બાકાત ન રહી જવો જોઈએ, કોઈ પ્રકૃતિ બાકાત ન રહેવી જોઈએ, કોઈ સમય બાકી ન રહેવો જોઈએ. એવું નથી લાગતું કે આચાર્ય ભગવંતને ઓલમોસ્ટ કેવલ જ્ઞાન હોય? પોતાની જાતને ચક્રવર્તી કીધા છે તો હોવા જોઈએ, ન હોય? જેની ઇતિહાસ નોંધ ન લે, એના પછીના કોઈ ન નોંધ લીધી હોય તો ક્યાંથી આવે આપણી પાસે? બને ને એવું. પણ એવું કહેવાનું મન તો થઈ જાય. આપણે મન તો છે જ, કારણ કે કેવી રીતે લખાય આ બધું? આપણે એમ માનીએ કે ષટખંડાગમ ધવલાન, જય ધવલાન, મહાધવલાને એમાં બધું લખ્યું હોય અને એમાંથી રિફર કરીને બધો સારાંશ લખતા હોય એટલે કાંઈ કેવલ જ્ઞાન ન કહેવાય. એ જે બોરોડ નોલેજ જ છે, ગણધર ભગવંતનું, આચાર્ય ભગવંતનું, પૂર્વ આચાર્યનું, અને એમાંથી લખ્યું તો અલગ વાત છે જો એમ અર્થ કરીએ તો. પણ બાકી તો એટલું જ હોય તો જ સમજાય ને. કેવી રીતે સમજાય? જી, શ્રુત કેવલી કહેવાય. હા, એ શ્રુત કેવલી કહેવાય. પણ પછી ઇતિહાસ નોંધે છે, જીનાગમનો ઇતિહાસની આરસીમાં, કે આ છેલ્લા શ્રુત કેવલી થઈ ગયા તે થઈ ગયા. તો પછી શું કરવાનું? એ પાછું ત્યાં વિરોધાભાસ આવે. એટલે આપણે કોઈ સ્ટેટમેન્ટ નથી કરતા, પણ આપણે ભાવથી માનીએ છીએ કે એમનું પણ જ્ઞાન કમ નથી. કેવલ જ્ઞાન કોટીનું જ્ઞાન થાય તો જ થાય. અને એમણે પણ બોધ સાંભળ્યો છે, શીખ્યા છે, એટલે એમના ગુરુ ભગવંત, આચાર્ય ભગવંત એ પણ કહેવા, જેમણે બોલાવીને કહ્યું કે ચાલો તમને આપી દઈએ. હવે યાદશક્તિ ઓછી થતી જાય છે બધાની, અને પોતાની નહીં બધાની, તો જેટલું છે તેટલું કહી દઈએ.
ચાલો, ગાથા નંબર 590, 91 બંને સાથે છે, યુગ્મ છે. તસમિસ્ય તાણી પૂર્ણો અંગોવંગાણ મેઘદર ગમતું ષણ્ણમ સંહંડણાણમ એગદરો ઉદય ગોહોદી. 591 પરઘદમંગ પુણ્ય આદવદુગમ વિહાયમ વિરુદ્ધે સાસવચે તપૂર્ણે કમેણ તીર્થમ ચ કેવલિણી. પહેલાં કીધી તે 4 પ્રકૃતિ. કઈ 4 પ્રકૃતિ? એક સંજ્ઞાણ, એક સંસાન વગેરે જે કહ્યું તે. પછી 3 અંગોપાંગમાંથી 1, 6 સંજ્ઞાણમાંથી 1. આ 6 પ્રકૃતિને મિશ્ર શરીરવાળા 3 જીવને ઉદય યોગ્ય છે. 3 અંગોપાંગમાંથી 1 જ લીધું અત્યારે. પહેલાં કીધેલી 4 પ્રકૃતિ, પછી 3 અંગોપાંગમાંથી 1, પછી 6 સંજ્ઞાણમાંથી 1 અને 6 પ્રકૃતિ. બરાબર છે. ધારો કે ઔદારિક શરીર હોય તો એનું એક જ અંગોપાંગ લીધું, આહારક શરીર હોય તો એક જ લીધું, વૈક્રિય હોય તો એક જ લીધું, કાંઈ પણ હોય તો એક જ લીધું. એમ આટલી પ્રકૃતિ મિશ્ર શરીરવાળા, એટલે તો હજી બીજો જ નિયતકાળ થયો. અને શરીર પર્યાપ્તિ કાળમાં એટલે તેના પછી પરઘાત પ્રકૃતિ ત્રસ્થાવરને ઉદય યોગ્ય હોય છે. પરઘાત એટલે કયો? પોતાના અંગથી બીજાને અંગને કરે તે. મોટો દાંત, મોટું શીંગડું, જીભ ઉપર જીભ, તો એ તો પોતાને નુકસાન છે. એને ઉપઘાત કીધેલી હતી. પરઘાત એટલે બીજી હાથીની જેમ બહારથી જ સૂંઢ હોય, જેમ શીંગડું કીધું તેમ, અને એનાથી નુકસાન બીજાને કરે, તોફાને ચડે ને એમ. તો એ રીતે બધું. અને આતપ ઉદ્યોત એ બંને, અને બંને વિહાય ગતિ એટલે શુભ અને અશુભ, સારી ચાલ ને ખરાબ ચાલ, અને આતપ ઉદ્યોત પણ આવ્યા. એ અવિરુદ્ધ યોગ્ય ત્રસ સ્થાવર કે ના પર્યાપ્તિ કાળમાં ઉદય યોગ્ય હોય છે. ત્રસને લાગુ પડે, સ્થાવર નહીં લાગુ પડે, કારણ કે આતપ ઉદ્યોત આવ્યા, બાદર આતપ આવ્યા, એટલે આતપને ઉદ્યોત, બાદર પૃથ્વીકાય આવ્યા, પછી ઉદ્યોત એટલે અપકાય અથવા તો વનસ્પતિકાય આવ્યા, અને તિર્યંચ આજ્ઞા જીવ પણ આવી ગયા. પછી વિહાય ગતિમાં બંને ગતિ ન હોઈ શકે, કાં તો શુભ હોય ચાલ, કાં તો અશુભ હોય, એટલે એક જ આવે. એટલે જે કોઈ અવિરુદ્ધ છે તે, એટલે કે એ આતપ હોય તો ઉદ્યોત ન હોય, ઉદ્યોત હોય તો આતપ ન હોય, શુભ ચાલ તો અશુભ ચાલ નહીં, અશુભ હોય તો શુભ નહીં, એટલે આમાંથી એક એક લેવાના. પછી ઉચ્છ્વાસ અને સ્વરયુગલ એ પોતપોતાની પર્યાપ્તિ કાળમાં ઉદય હોય છે. ઉચ્છ્વાસ એટલે આખી બંધાઈ ગયા પછી જે શ્વાસોચ્છ્વાસ લેતું હોય તે. પછી સ્વરયુગલ એટલે શુભ સ્વર કે અશુભ સ્વર, એ પણ ત્યારે જ બંધાઈ ગયેલું હોય છે. એટલે ઉદય ક્યારે? તો કે ગળું જ્યારે ચાલતું થાય ત્યારે, કોઈ પણ રીતે ઉધરસ ખાય, શરૂઆતથી બાળકની વિચાર કરવાનો છે, આપણો નહીં. તો કે તે પર્યાપ્તિનો ઉદય, તો કે પર્યાપ્તિ બંધાઈ ગઈ પછી ઉદય કહેવાય જ ને, ન કહેવાય? ગળું ચાલતું જ હોય ને, થોડું આમ એકદમ જ બંધ હોય, ન હોય. બોલતું નથી, ગળામાંથી અવાજ નથી આવતો, એ તો અમુક ટાઈમે જ નીકળે છે. એટલે પર્યાપ્તિ બંધ અને ઉદય તો થઈ જ ગયા છે, પણ એનો ઉદય નથી એમ કહેવાનો અર્થ થયો ને નામકર્મનો, કે જોઈએ તેવો ઉદય નથી. કોઈકને 10મે મહિને, કોઈને 12મે મહિને, કોઈને 1.5 વર્ષે, કોઈ 2.5 વર્ષે બોલતું થાય, તો એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. અને આ તો એક મનુષ્યના બાળકની વાત છે, બાકી બધાને લાગુ પડે છે આ તો. એટલે આ પ્રમાણે પર્યાપ્તિ કાળમાં ઉદય હોય છે. અને તીર્થંકર પ્રકૃતિનો ઉદય માત્ર કેવડી પ્રભુને જ હોય છે, એટલે કે કેવળ જ્ઞાન થાય ત્યારે જ એનો ઉદય કહેવાય છે. ત્યાં સુધી બંધ જ છે. બંધ એટલે બંધ, ક્લોઝડ, બંધનો બંધ જ હોય છે. બોલો, એ બંધ બદલાઈ નથી જવાનો, પણ એનો ઉદય નથી, સમય પાક્યો નથી. લોકાંતિક દેવ આવીને કે દીક્ષા લેવાની વાત નથી, સોરી, કેવલ જ્ઞાનની, કે પછી પ્રભુ પધારો અથવા તો સમવસ્ત્રણ કર્યું એમાં બિરાજો ત્યારે, એટલે કે કેવલ જ્ઞાન થાય ત્યારે, જે સમયે કેવલ જ્ઞાન થયું એ જ સમયે એનો ઉદય કહેવાય. એમાં એક સમય માત્રનું આંતરું નથી. એ કેવું? જન્મે ત્યારથી તીર્થંકર નહીં કહેવાય. આપણે તો ગર્ભ, જન્મ,
દીક્ષા બધા કલ્યાણક ઉજવીએ છીએ અને ઉજવવા દે છે. પણ ભાવિ તીર્થંકર ગણીને કોઈ પૂછવા જાય તો ના પાડે? કોઈ જવાબ ના આપે? આપે જ ને, આપ્યો જ છે ને. મહાવીર સ્વામીને બિરુદ મળ્યું જ છે ને. 2 ચારણ મુનિ શંકાનું સમાધાન આકાશમાંથી ઉતરીને કરી જ ગયા હતા ને. ચાલો, પણ ઉદય કોઈ પૂછે તો કેવળ જ્ઞાન થાય ત્યારે જ કહેવાય, એટલે કેવડીને જ હોય છે. એક એક જીવની અપેક્ષાએ એક એક સમયમાં જે નામકર્મનો ઉદય સ્થાન સંભવ છે તે નાના જીવો એટલે કે વિવિધ પ્રકારના જીવની અપેક્ષાથી કહીએ છીએ અને તે હવે અહીંયા બતાવીએ છીએ. એમ થાય ને આ તો અમુકની જ વાત આવી પણ અમારી રહી ગઈ. ચાલો, ગાથા નંબર 592. વિષમ ઇગી ચૌવીસમ તત્તો ઇગીતે સ ઓત્તિ એયધિયમ ઉદયઠ્ઠાણા એવમ નવ અઠ્ઠય હોંતિ નામસ્સ. નામ કરવાના ઉદય સ્થાન 20, 21, 24 3. કોઈના 20, કોઈના 21, કોઈના 24 સ્થાન એટલે 3 થયા. અને એની ઉપર એક એક અધિક એટલે 31નું સ્થાન એટલે 4થું થયું. એટલે પછી એક એક ગણ્યા છે એટલે 4 ગણવા પડે એટલે 4 ને 3 7 થયા. અને પછી 9 અને 8 એ પ્રકારે 12 છે. 7 ને 4 11, 7 ને 3 10 અને પછી 9નું અને 8નું એટલે 12 થઈ ગયા ને. ફરીથી નામકર્મના ઉદય સ્થાન 20, 21, 24ના 3 થયા. પછી એની ઉપર એક એક અધિક 31 સુધી જવાનું એટલે 25, 26, 27, 28, 29, 30, 31 એટલે 7 ને 3 10 થયા. પછી 8 અને 9 પણ 9 અને 8 લખ્યું છે કારણ કે સ્થાનમાં ક્રમથી એ પ્રમાણે આવે છે એટલે બંને એક એક વધી ગયા એટલે 10 ને 1 11 ને 1 12 થઈ ગયા. હવે એના સ્વામીની ગાથા 2 સાથે આવે છે. 593, 594. ચદુગદિયા એ ઇન્દી વિશેષમણુ દેવ નિરય ઇન્દી ઇગીબિતિ ચપસા મણ્ણા વિશેષ સૂર નારગે ઇન્દી. 594. સામણ સયલ વિયલ વિશેષમણુ સ સુરણારયા દુણહમ સયલ વિયલ સામણા સજોગ પંચક વિય લયા સામી. એટલે સ્વામી સંસ્કૃત શુદ્ધ ગુજરાતી શબ્દ અને એનું સામી સામી થઈ ગયું. જે મોટે ભાગે કાનમાં બહુ પડેલું છે, સામી આમ નહીં, સામી આમ નહીં. એટલે માં સતી કે નામથી બોલવાનું ન હોય તો કોઈ પણ સાધ્વીજીને સાધ્વીજી ન કહીએ. એટલે સંબોધન શું તો કે સ્વામી આમ છે, સ્વામી આમ છે. તો સ્વામી તો કોક જ બોલે, બાકી સામી સામી થઈ ગયું તો શું? સામસામી નહીં, સામી. તો સામી એટલે આ મૂળ પ્રાકૃત ભાષા, મૂળ ભાષા. બાળકો બોલતા શીખે ત્યારે એમ જ થાય છે ને, એ જે ભાષા બોલે છે પ્રાકૃત જ હોય છે ને, સ્વાભાવિક જે મોઢામાંથી નીકળી તે. તો આ મહાવીર સ્વામીવાળી પ્રાકૃત જ નીકળે. એને આપણે સુધારવા જાય કે સ્વામી કહેવાય. બોલતા આવડે જ નહીં, સ્વ બોલતા તો જોર પડી જાય. ચાલો, તો અહીંયા શું છે 93-94માં કે 21 સ્થાનના 4 ગતિના જીવ સ્વામી છે, એ તો આગળ આવી ગયું. 24ના કોણ કોણ છે? એકેન્દ્રિય છે, આગળ આવી ગયું આપણે. 25ના વિશેષ મનુષ્ય દેવ નારકી એકેન્દ્રિય છે. 26ના એકેન્દ્રિય બેન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય સામાન્ય જીવ સ્વામી છે. 27ના વિશેષ પુરુષ દેવ નારકી એકેન્દ્રિય સ્વામી છે. 28 અને 29ના સ્થાનના સામાન્ય પુરુષ પંચેન્દ્રિય વિકલેન્દ્રિય વિશેષ પુરુષ દેવ નારકી સ્વામી છે. અને 30ના પંચેન્દ્રિય વિકલેન્દ્રિય સામાન્ય પુરુષ સ્વામી છે. 31ના સહયોગી કેવડી પંચેન્દ્રિય બેન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય જીવ સ્વામી છે. એટલે કે એટલા જીવો સ્વામી છે. અને 9 અને 8 સ્થાનના ક્યારનો પ્રશ્ન મને મનમાં હતો કે એ કોણ હોય? અયોગી કેવડી છે, એક જ સ્થાન છેલ્લે, તોય 9 અને 8 સ્થાન છે. આ નામ કરવાની વાત ચાલે છે. હવે આ બધાની ડિટેલ્સ આવશે કે શું જોઈએ? ગાથા નંબર 595, 96 સાથે જ લાગે છે અને 97 એટલે વિશેષક છે 3 ગાથા સાથે.
આ સ્વામીમાં તો સમજી ગયા ને કે આટલા આટલા જીવને આ પ્રમાણે હોય છે. આપણે લઈને બેઠા છીએ પણ આપણને સ્થાન ખબર નથી, એવું છે કે આ કયું સ્થાન. એગે એગી 20 એગી 26 28 ત્રીણી પરે ત્રીણી નરે સયલે વિયલે વિતહા ઇગીતિ સમચાવી વચી ઠાણે. હવે 596. સુરણી રય વિશેષણ રે ઇગી પણ સગ વિસતેણી સમુગા દે મણુ સમવા ઇગી વિશે વિસમૃવા હિયમ તિથમ. 597. 20 દુ 24 પણ 26 આદિ પંચયમ દોસુ ઉગુતી સતી પણ કાલે ગય જોગે હોંતી નવ અઠ્ઠમ. આ 3 ગાથામાં શું આવી ગયું તો કે પહેલાં કીધેલા 5 કાળમાં નિયત કાળ આવ્યા તે એમાં યથાસંભવ જેટલી શક્ય છે તેટલી ક્રમથી એકેન્દ્રિયની ઉદય યોગ્ય 21 વગેરે 5 સ્થાન છે. આગલી ગાથામાં આવી ગયું. મનુષ્યના ઉદય યોગ્ય 21, 26, 28 આદિના 3 સ્થાન છે. એવી રીતે 5 સ્થાન છે. જેમ 3 સ્થાન છે તેમ 5 સ્થાન છે. સકલ ઇન્દ્રિય એટલે કે પંચેન્દ્રિય અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, વિકલેન્દ્રિય એ તિર્યંચની ઉદય યોગ્ય 21, 26 અને 28 આદિના 3 સ્થાન અને ભાષા પર્યાપ્તિમાં 31નું સ્થાન, એવી રીતે 6 સ્થાન છે. એક એક વધતું જાય છે. દેવ નારકી આહારક કેવલ સહિત વિશેષ મનુષ્ય એના 21, 25 અને 27 એમ 3 સ્થાન છે. એવી રીતે એ 3 ગણીને 5 સ્થાન ઉદય યોગ્ય છે. સમુદ્ગાત કેવડીના મનુષ્યની જેમ જ 21માંથી 20નું જ સ્થાન હોય છે, કેમ કે આનુપૂર્વી કર્મ ત્યારે થઈ જાય છે. આનુપૂર્વી નામકર્મ સમુદ્ગાતને એ કમ થઈ જાય છે, કારણ કે તે જ ભવે છે ને, પછી તો છે ને આનુપૂર્વી. કેવલી છે સમુદ્ગાત છે, પછી તે જ ભવે મોક્ષે જવાનું છે, એટલે આનુપૂર્વી કમ થઈ ગઈ. તીર્થંકર સમુદ્ગાત કેવલીની તીર્થંકર પ્રકૃતિ વધવાથી પાછું 21 સ્થાન થાય છે. આમ કેવલી કારમણના 20 અને 21 એ 2 સ્થાન ઉદય યોગ્ય છે. અને વિગ્રહ ગતિમાં કારમણમાં 21નું જ સ્થાન હોય છે. મિશ્ર શરીર કાળમાં 24ના 4 સ્થાન, શરીર પર્યાપ્તિ કાળમાં 25 આદિના 5 સ્થાન, આણ પ્રાણ એટલે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ કાળમાં 26 વગેરે 5 સ્થાન અને ભાષા પર્યાપ્તિ કાળમાં 29 વગેરે 3 સ્થાન ઉદય યોગ્ય છે. હવે અયોગી ગુણસ્થાનની વાત લઈએ. એના 2 સ્થાનનું સ્વરૂપ છે. ગાથા નંબર 598. ગય જોગ સય બારે તદિયા ઉગગોદ ઇદિ વિહીણે સુ નામસયણવ ઉદયા અઠ્ઠેવય તિથહીણેસુ. અયોગી કેવડીની 12 ઉદય પ્રકૃતિમાંથી વેદનીય, આયુષ્ય, ગોત્ર આ 3 પ્રકૃતિ કમ કરવાથી બાકી 9 નામકર્મની ઉદય યોગ્ય છે. છેલ્લું બધું છે તો આયુષ્ય, નામ, ગોત્ર મૂકી દેવાનું છે. એક શ્વાસોચ્છ્વાસ હજી બાકી રહ્યા હશે ના, અયોગી કેવડીને તો એ બાકી નથી. અને જેના તીર્થંકર પ્રકૃતિ ન હોય તેના 8 જ ઉદય યોગ્ય છે. અયોગી કેવડી એટલે 14મું આવી ગયું ને, એટલે સવાલ નથી. એટલે એની જે હતી એ બધી પૂરી થઈ ગઈ. વેદનીય, આયુષ્ય અને ગોત્ર અને નામકર્મની પ્રકૃતિની તો વાત ચાલે છે. હવે નામકર્મના ઉદય સ્થાનમાં ભંગ કેટલા છે એ કહે છે. અયોગી કેવડીની જ વાત છે ને. સંઠાણે સહડણે વિહાય જુમ્મેય ચરિમચ દુજુમે અવિરુદ્ધે કદરાદો ઉદય ઠાણે સુ ભંગાહુ. આ 599મી ગાથામાં કહ્યું કે 6 સંસ્થાન, 6 સંજ્ઞણ એટલે સહનન, વિહાય ગતિનું યુગલ એટલે શુભ અને અશુભ, અપ્રશસ્ત, પ્રશસ્ત બંને આવી ગયા, અને અંતની સુભગ વગેરે 4 યુગલ. એમાંથી અવિરુદ્ધ એક પ્રકૃતિ ગ્રહણ કરતા સ્થિર, શુભ, સુભગ અને આદિ એમાંથી એક લેવાની. આ નામકર્મના ભંગ થાય છે. આ બધાનો આપસમાં એટલે પરસ્પર ગુણાકાર કરતાં 1152 ભંગ થાય છે.
6 ગુણ્યા 6 36 દુ 72 દુ 144 દુ 288 દુ 500 ઉપર એમ કરતાં કરતાં પરસ્પરમાં ગુણાકાર કરવાથી 1152 થાય છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.